કિચન। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટપટો એવો ગ્રીન મસાલો બનાવીને મટર મસાલા બાટી અને આ બાટી કુકર કે પછી ઓવનના ઉપયોગ વગર જ બનાવીશું। બહુ જ સરસ ટેસ્ટી બને છે, તો ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો મટર મસાલા બાટી બનાવવા સૌથી પહેલાં બાટીનો લોટ બાંધીશું। તો અહીં મેં પોણો કપ જેટલો રોટલીનો લોટ લીધો છે, તેની સાથે જ પા કપ રવો લઈશું। તો અત્યારે મેં જાડો રવો લીધો છે, તમે જાડો કે ઝીણો કોઈ પણ લઈ શકો છો। અને જો તમારી પાસે ભાખરીનો લોટ અવેલેબલ હોય તો રવો લેવાની જરૂર નથી, તમે 1 કપ ભાખરીનો લોટ લઈને પણ બાટી બનાવી શકો છો। હવે તેમાં 1 ચમચી ચણાનો લોટ લઈશું। તો ચણાના લોટથી બાટીમાં એકદમ સરસ ફ્લેવર આવે છે। સાથે તેમાં 5 ચમચી અજમો લઈશું અને અજમાને હાથથી થોડો આ રીતે મસળીને નાખીશું। સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને ચપટી હળદર અને ચપટી હિંગ લેવાની છે। અને હવે તેમાં 2 ચમચી ઘી લેવાનું છે। તો અહીં અત્યારે આપણે મોણ માટે ઘીનો યુઝ કર્યો છે, તમે અહીં તેલ પણ લઈ શકો છો, પરંતુ જનરલી બાટીમાં ઘીનો સ્વાદ સરસ આવતો હોય છે, એટલે અત્યારે મેં ઘી યુઝ કર્યું છે। હવે લોટમાં પ્રોપર મોણ મિક્સ કરી દેવાનું છે અને એ પછી આ રીતે મુઠ્ઠી બાંધો તો સરસ મુઠ્ઠી વળે એ રીતનું મોણ થવું જોઈએ। હવે લોટમાં 5 ચમચી જેટલું બેકિંગ સોડા નાખીશું। બેકિંગ સોડા લેવાથી બાટી બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સરસ સોફ્ટ તૈયાર થશે। હવે સોડાને પણ લોટમાં પ્રોપર મિક્સ કરી દઈશું અને હવે થોડું પાણી લેતા જઈ બાટીનો લોટ બાંધી લઈશું। તો આ મસાલા બાટીનો લોટ મીડિયમ કઠણ રાખવાનો છે, એટલે પહેલાં આપણે પરાઠા જેવો લોટ બાંધીશું અને લોટમાં રવો હોવાથી લોટને થોડીવાર રેસ્ટ આપીશું, એટલે લોટ પ્રોપર કઠણ થઈ જશે। તો અત્યારે મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। હવે લોટને 10 થી 15 મિનિટ રેસ્ટ આપીશું। હવે એક મસાલો તૈયાર કરીશું, જેના માટે 1 ચમચી વરિયાળી, 1 ચમચી ધાણા અને 5 ચમચી મરી લીધા છે અને ત્રણેયને હલકું શેકી લેવાનું છે, જેથી આ મસાલો સરસ દરદરો વટાશે। તો તેને ખાંડની દસ્તામાં થોડું દરદરું રહે તેવું ખાંડી લેવાનું છે। તો આ મસાલાથી બાટીના મસાલાની ફ્લેવર બહુ જ સરસ આવશે। હવે એક મિક્સર જારમાં પોણો કપ વટાણા લેવાના છે અને અત્યારે આ કાચા જ વટાણા લીધા છે। તેની સાથે જ 1 તીખું લીલું મરચું, સાથે 6 થી 7 કળી જેટલું લસણ અને 2 ટુકડા આદુના આ રીતે સમારીને લીધા છે, એ લઈ લેશું। અહીં તમે લસણ ના ખાતા હોય તો અવોઇડ પણ કરી શકાય છે। હવે બધી વસ્તુને થોડી અધકચરી રહે તેવી ક્રશ કરી લઈશું। તો મિક્સરને ચાલુ બંધ કરતા જઈ વટાણાને આ રીતે ક્રશ કરવાના છે। વટાણાની સાવ પેસ્ટ ના થાય તેનું ધ્યાન રાખવાનું છે। મિક્સર સિવાય તમે હેન્ડ ચોપરમાં કે પછી કટરમાં પણ વટાણાને આ રીતે ક્રશ કરી શકો છો। હવે એક વાસણમાં 1 મોટી ચમચી તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં 5 ચમચી જીરું નાખીશું, સાથે 5 ચમચી હિંગ લઈશું અને હવે જે ખાંડીને રાખેલા ધાણા, વરિયાળી અને મરી હતા એ લઈ લઈશું અને આ મસાલાને તેલમાં અડધી મિનિટ જેવું સાંતળી લઈશું, એટલે મસાલાની ફ્લેવર એકદમ સરસ રિલીઝ થશે। હવે તેમાં 1 નાની ચમચી ચણાનો લોટ નાખીશું અને ચણાના લોટને પણ તેલમાં પ્રોપર શેકી લેવાનો છે। તો ચણાના લોટની કચાશ એકદમ દૂર થઈ જવી જોઈએ। તો લગભગ 1 મિનિટમાં જ લોટ એકદમ સરસ શેકાઈ જશે। હવે તેમાં ક્રશ કરીને રાખેલા વટાણા લઈ લઈશું। તો અહીં અત્યારે આપણે પહેલાં તેલમાં થોડો ચણાનો લોટ સાંતળ્યો હતો, જેથી મસાલામાં એકદમ સરસ બાઇન્ડિંગ આવશે। હવે વટાણાને પણ આ રીતે સતત ચલાવતા જઈ સાંતળી લેવાના છે, જેથી વટાણા પ્રોપર કૂક થઈ જશે। તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થયું છે અને વટાણા એકદમ સરસ કૂક થઈ ગયા છે। હવે તેમાં 1 ચમચી કિશમિશ અને 1 ચમચી કાજુ લઈશું। તો કાજુ કિશમિશ લેવા ટોટલી ઓપ્શનલ છે। સાથે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું
5 ચમચી હળદર લઈશું, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી આમચૂર પાવડર નાખીશું. સાથે જ 5 ચમચી સંચળ નાખીશું અને અડધી ચમચી ખાંડ લઈશું. તો ખાંડ લેવાથી બધા જ મસાલાનો ટેસ્ટ બેલેન્સ થશે, એટલે અડધી ચમચી જેટલી ખાંડ લીધી છે. હવે બધા કોરા મસાલાને પણ એકાદ મિનિટ સાંતળી લેવાના છે, જેથી તેની ફ્લેવર મસાલામાં એકદમ સરસ આવશે. તો હવે ગેસની ફ્લેમ ધીમી કરીશું અને તેમાં એક નંગ બાફેલું બટાકું લઈશું. તો એક મીડિયમ બટાકું મેં બાફીને આ રીતે ચોપ કરી લીધું છે. હવે બટાકાને પણ આ રીતે થોડું થોડું મેશ કરતા જઈ વટાણાના મસાલા સાથે મિક્સ કરી લઈશું અને એકાદ મિનિટ કૂક કરી લેવાનું છે. તો બટાકું નાખવાથી પણ મસાલાનો ટેસ્ટ પણ સરસ આવશે અને સાથે સાથે તેમાં બાઇન્ડિંગ પણ એકદમ મસ્ત આવી જશે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને તેમાં 5 ચમચી ગરમ મસાલો નાખીશું અને તેને પણ પ્રોપર મિક્સ કરી દઈશું. તો મટર મસાલા બાટીનો એકદમ ટેસ્ટી અને ચટપટો ગ્રીન મસાલો બનીને તૈયાર છે. હવે આ મસાલાને થોડીવાર માટે ઠંડો થવા દઈશું. તો મસાલો થોડો ઠંડો થઈ જાય એ પછી તેમાં લાસ્ટમાં લીલા ધાણા નાખીશું. તો અહીં મેં 5 કપ ધાણા લીધા છે અને તેને મસાલાની સાથે પ્રોપર મિક્સ કરી લઈશું. અને હવે મસાલામાંથી સેમ સાઇઝના આ રીતના નાના નાના બોલ્સ બનાવી લઈશું, જેથી બાટી વાળતી વખતે એકદમ સરળતા રહે. તો બધા જ મસાલાના બોલ બનાવીને તૈયાર કરી દઈશું. હવે બાટીના લોટને પણ રેસ્ટ અપાઈ ગયો છે, તો લોટને થોડો મસળીને કૂણવી લઈશું. અને અત્યારે લોટનું ટેક્સચર જેવું જોઈતું હતું તેવું થઈ ગયું છે. લોટ સરસ મીડિયમ કઠણ છે. હવે તેમાંથી એક નાનો લુવો લઈ આ રીતે અંગૂઠા અને આંગળીની મદદથી ફેલાવતા જઈને એક નાની કટોરી જેવો તેને શેપ આપવાનો છે. તો આ રીતે જો લોટ પ્રોપર બંધાયો હશે તો એકદમ સરળતાથી તમે આ રીતે બનાવી શકશો. હવે તેમાં મસાલાનો એક બોલ મૂકીને અંગૂઠાથી મસાલાને આ રીતે પ્રેસ કરતા જઈશું અને સાઈડમાંથી લોટને આ રીતે ઉપર લેતા જઈ બધી બાજુથી લોટ આ રીતે ભેગો કરી લેવાનો છે. અને ઉપરની સાઈડથી વધારાનો જે લોટ છે તેને થોડો તોડી લઈશું અને બાટીને પ્રોપર શેપ આપી દઈશું અને બધી બાજુથી પ્રોપર સીલ થાય એ રીતે આ રીતે બાટી વાળીને તૈયાર કરી લઈશું. તો આવી જ રીતે બધી જ બાટી વાળીને તૈયાર કરી લીધી છે અને આટલા પ્રપોર્શનથી 10થી 11 નંગ જેટલી બાટી તૈયાર થશે. હવે બાટી શેકવા માટે અહીં મેં અપ્પે પેન લીધું છે અને તેમાં થોડું થોડું તેલ લગાવી દીધું છે. હવે તેમાં બધામાં બાટી આ રીતે પ્લેસ કરી દઈશું અને મીડિયમ ટુ સ્લો ફ્લેમ રાખીને બાટીને બધી બાજુથી આ રીતનો બદામી કલર થાય ત્યાં સુધી શેકી લેવાની છે. જરૂર લાગે તો વચ્ચે થોડું થોડું તેલ લેતા જઈ બાટીને બધી બાજુથી શેકી લઈશું. બાટી શેકવા માટે તમે ઘીનો પણ યુઝ કરી શકો છો અને 5થી 7 મિનિટમાં આ રીતે બાટી શેકાઈને તૈયાર થઈ જશે. તો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ સાથે વટાણાના ચટપટા મસાલાવાળી મટર મસાલા બાટી તૈયાર છે. બાટી ઉપર થોડું ઘી પોર કરીશું અને બાટીને ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કરીશું. તો ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી.